એવા માણસને તમે કમસે કમ કોર્પોરેટર તરીકે પણ અહીંયા પ્રોજેક્ટ કરો, એને જરૂર નથી હોતી. તો બધા આત્મબળી હોય છે. જાનીથી માંડીને મેં શિવલાલ ભંડેરી કીધા, આવા શિક્ષક કીધા, કેટલાક ધર્માચાર્યો છે, બહેતરીનમાં બહેતરીન સેવા કરે છે. કેટલાક આ તમને કહું, આપણે રાજકોટમાં બોલબાલાવાળા છે જયેશભાઈ ઉપાધ્યાય, તમે જુઓ એની સેવા જુઓ, ભલે બાકી બધું છોડો, પણ જે છે એ તો છે. અનેકો સંસ્થાને હેન્ડલ કરે. તમે જુઓ એ ફકીરની જેમ રખડે છે. હું ગોંદિયા હોસ્પિટલમાં, હું મારી દીકરી અમે ત્યાં ગયા, એણે નવું પેટી પેક કાંઈ તોડ્યા ચાડવા વગરનું, અને નહીં તો તે દિવસે મેં 10,000 માગે તો આપવા તૈયાર હતા. એ મને ઓળખતો નહોતો, હું એને ઓળખતો નહોતો. અજાણા બિલ, બંને અજાણા. એણે કીધું આલ્યો સાહેબ. મેં કીધું કેટલા પૈસા? મને કે સાહેબ ક્ષમા આપો, બસ ખાલી પ્રેમ ભાવ, બીજું કાંઈ નહીં. આવા માનવતા ભર્યા લોકો આ સંસારમાં છે, એમ કહું છું. રાઈટ, કહેવાનો આશય એ છે. એવા લોકોને, કારણ કે તમારે શ્રેષ્ઠ નિર્માણ કરવું તો શ્રેષ્ઠ માણસો થકી જ કરવું પડે ને. આપણે કહીએ છીએ ને ધરાવીને ધાન ન લીપ, એ જે કહીએ છીએ આ જ છે. પાકિસ્તાનમાં જોઈને મણિશંકર અય્યર જો એમ કહેતા હોય કે તમે જો ટેકો આપો તો નરેન્દ્ર મોદીને ઉલાડી દે, તો આ કોઈને ગળે ઉતરે શું કામ? તો હદ થઈ ગઈ, ગદ્દારીની ચરમસીમા કહેવાય. એટલે કેટલુંક તો બગાડ ઉપરથી પણ છે કોંગ્રેસનો. જીવનમાં થોડીક ઘણી ભૂલ તો આપણે કરી હોય, આપણે કઈ ભગવાન તો છીએ નહીં. તો એને તમે પછી જે જોખમ ખોતરીને ઊભું કરો, તો અત્યારે તમે ને મેં કે આપણે જે મેળવ્યું હોય ને એને પણ ઝાખપ લગાડવાની કોશિશ આ લોકો કરતા હોય છે. એટલે બીજા લોકો કે ભાઈ ભગવાન બચાવે, કોણ પડે આમાં માથાકૂટમાં? જનોઈ પહેરીને ક્યારેક ક્યારેક નીકળી જાય છે મંદિરમાં, પણ એવું ફોટોજેનિક નહીં. એ બધાને ખ્યાલ આવે. કાચીડાની જેમ રંગ બદલો એટલે તમારો કલર કંઈ પાકો ન થઈ જાય. સર, આપણે જે રીતે ચર્ચા કરી હતી, અનેક લોકો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે આપણે જોઈએ તો ગુજરાતમાં જ્યારે પણ સેવાનું નામ લેવાય, આપણી જ્યારે સેવાનું આપણે વાત કરતા હોય ત્યારે અમુક નામો છે તે ચોક્કસ લેવા પડે. અને નામો એટલે કે ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, મહીપતસિંહ છે, આ પ્રકારના નામો શું રાજકારણમાં સક્રિય થઈ શકે છે? શંકરસિંહ પણ કંઈક નવું લાવી રહ્યા છે. તો સર, આ પ્રકારના સેવાભાવી લોકો છે તો રાજકારણમાં આવી શકે છે. શંકરસિંહ પણ નવી પાર્ટી બનાવી રહ્યા છે, તો એમાં કોઈ ધડાકો થઈ શકે છે? જો શંકરસિંહમાં ધડાકો નહીં, એને તો ઠીક છે, પણ કોંગ્રેસ, જે તમે પહેલો પ્રશ્ન પૂછ્યો ને, કોંગ્રેસ પાસે આ તક છે. હું હંમેશા કહું છું, કોંગ્રેસને એક કાટ જે લાગી ગયો એ લાગી ગયો છે કે એકને એક ચહેરો જે ખરડાયેલો છે, લોકોની નજરેથી યા તો ઉતરી ગયો છે યા ચડે એમ નથી, એવા ચહેરામાં જ અજમાવા કરે. ભાઈ, હિન્દુસ્તાન હોય કે આપણું ગુજરાત હોય, આ તો બહુરત્ના વસુંધરા. અહીંયા ક્યાં તાણ છે સારા માણસોની? પણ અહીંયા મારા માણસોની જ વાત છે, તારા સારા માણસોની નથી. પ્રોબ્લેમ એ છે, સારા નથી જોતા, મારા જોઈએ છે. એ પ્રોબ્લેમ સૌથી મોટો છે. એક વખત જેમ અત્યારે તમે જે શંકરસિંહની વાત કરી, આ વખતે એણે જે નવું કર્યું છે, તો ડેમોક્રેટિક પાર્ટીમાં એણે એમ કીધું પ્રજામાં કે એ લગભગ છે ને બેકગ્રાઉન્ડમાં રહેશે. શંકરસિંહ પોતે ભલે એના સ્થાપક છે, પણ એ ચહેરો નહીં બને સીએમ. ધારો કે અમારી પાર્ટી ક્યાંક જીતે તો હું પણ એમ નહીં. જુઓ, એને બધા અધ્યક્ષ બનાવ્યા છે. ભાઈ રાઠોડને, જે ડેપ્યુટી મેયર હતા, તે ક્ષત્રિય પાટીદાર અને માઇનોરિટીના લોકોને એને હવાલે પક્ષ સોંપીને પોતે બેકગ્રાઉન્ડમાં રહેશે, એટલે કે સંગઠન કરતા તરીકે રહેશે. એમ કોંગ્રેસે પણ આ જે કોઈ અત્યારે એને ખબર છે, ખબર નહીં, આ તો કરુણાજનક ઘટના છે કે જે સામાન્ય માણસને ખ્યાલ આવે, આ લોકોને શું કામ નથી આવતા કે ભલા માણસ, તમે આ જે ખજૂરની વાત કરી ભાઈ, જાનીભાઈ, પોપટભાઈ છે, આવા અનેકો દુનિયા, અને કેવળ દાતાની સમાજ શ્રેષ્ઠીઓ, સારા સારા સંશોધકો, સમાજના હિત રક્ષકો, આ મોટિવેશનલ સ્પીકર્સ હોય છે, શું હોય છે, સમાજનું ભલું થાય એવું માનનારા લોકો. તો એવા કેટલાક બહેતરીન લોકો જેણે ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કહું સારામાં સારું કામ કરી બતાવ્યું. કોઈ એક ખેડૂત છે જેતપુરનો, માની લો સફરજન કે દાડમ ઉગાડીને કરોડો રૂપિયા કમાતો હોય, તો એ માણસને તમે એ કમસે કમ એ વિસ્તારમાં તો એને પ્રોજેક્ટ કરો કે એ કરોડો ખેડૂતોને પણ એક પ્રેરણા આપી શકે કે ભાઈ જુઓ, મેં આ કારીગરી કરી છે, આની આટલી આટલી યોજના છે, સરકાર તરફથી આટલો લાભ મળ્યો કેમ છે, તમે આટલી મહેનત કરો તો આવું થઈ એમ છે. આખું ગુજરાતનું ખરેખર નવું સર્જન થાય. જે ખેતીમાં ક્રાંતિકારી જે લોકોએ પ્રયોગો કર્યા છે, આ અખબારોમાં આપણે વાંચીએ છીએ, કેટલાક કૃષિમાં કેટલી ક્રાંતિ કરી કેટલાક લોકોએ. સફરજન વાવ્યા છે અહીંયા. હમણાં જ આપણે 2-4 દિવસ પહેલા અમે અમારા છાપામાં હેડલાઇનમાં છાપ્યું હતું, ફ્રન્ટ પેજ ઉપર એક સ્ટોરી બનાવી હતી. જુઓ, આ છે ને આપણો એટીટ્યુડ બતાવે છે. તમારે સમાજમાંથી ગંદકી જોઈએ છે કે સારું? સમજો, ગીધડું કે કોઈ છે ને ઉડે બહુ ઊંચું, એનું કાગડાથી માંડીને બધું, એનું ધ્યાન હોય મોળ ઉપર નીચે, તો તમારી દ્રષ્ટિ કેવી છે? અમે લોકોએ 2-4 દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર એક કવર સ્ટોરી બનાવી છે કે રાજકોટના એક ઉદ્યોગપતિ છે શિવલાલભાઈ ભંડેરી, એને કેસરની ખેતી શરૂ કરી, કાશ્મીરી કેસરની, જેને 1 કિલોના 5-7 લાખ રૂપિયા ઉગે, અને ઘરમાં કરી. બોલો, બુદ્ધિપૂર્વક, ખેતરમાં નહીં, એના કારખાનામાં ટૂંકમાં. તો હવે એવા માણસને તમે કમસે કમ કોર્પોરેટર તરીકે પણ અહીંયા પ્રોજેક્ટ કરો, એને જરૂર નથી હોતી. તો બધા આત્મબળી હોય છે.
બરાબર, પણ એવા લોકોને કહ્યું ભાઈ તમારું કોર્પોરેટરનું હોવું એ કેવળ રાજકીય મહત્વ નથી. તમે અનેક લોકોને પ્રેરણા આપી શકો. જે લોકોને એમ થાય કે હવે આપણી ખેતીમાં કાંઈ થાય, હાલો આપણે સુરત જઈએ હીરા ઘસવા અને પછી અહીંયા બેકાર થઈ જાય, એના કરતા બેટર વે એને કહો ભાઈ જો તમારી પાસે જમીન છે, હાલો હું તમને બતાવું છું, સરકાર તરફથી આટલી સબસિડી મળે છે, આ પ્રકારની વ્યવસ્થા છે, તમારે ઈ ખેતર પાછું કેસરની ખેતી કેવી છે, તમે શર્ટ પેન્ટ મેકઅપ કરીને કરી શકો. તમારે ક્યાંય પાંચા ઊંચા કરવાની જરૂર નથી, પાવડા કોદાળી લેવાની જરૂર નથી, તડકો ખાવાની જરૂર નથી, ધૂળની જરૂર નથી, કાંઈ નથી. ઓફિસમાં જેમ આપણે અત્યારે ઓફિસમાં બેઠા છે એવી જ રીતે કારખાનામાં તમે મેનેજ કરી શકો. અને મેં કીધું તે મેકઅપ કરીને કરી શકો, એટલે તમે તમારો મેકઅપ ન વિખાય, સમજી લો. તો જે એવા પ્રકારની ખેતી છે એ કોણ? આ ઠાકર, જે મેં કીધું શિવલાલભાઈ ભંડેરી. તો આવા જેટલા પ્રયોગશાળી લોકો છે, કોકે કૃષિમાં કર્યું છે, એક શિક્ષક છે, શિક્ષક છે, બાળકોને રમાડે કઈ રીતે, પોતે ડાન્સ કરતા કરતા નાના ઢીંગલાઓને રમાડે, બહુ વિડીયો વાયરલ થયેલો આપણે જાણીએ છીએ. એટલે બધો લોકપ્રિય છે જેની સીમા નહીં. તમે બીજા 2-4 પ્રસંગો પણ એવા જોયા હશે અખબારોમાં કે શિક્ષકની બદલી થાય તો દીકરીઓ રડવા માંડે, જેને બાપા જેને એમ થાય તો એને થાય ના ના તમે જાઓમાં. તો આ કળયુગમાં, આટલા હળાહળ કળયુગમાં જ્યાં સંસ્કારના છાંટા નથી અથવા તો અછત આપણે જોતા હોય એવા સંજોગોમાં દીકરીઓ કે છોકરાઓ રડી પડે કે ના બેન તમે જાઓ, એને બિચારાને નિવૃત્તિ હું ખબર નથી હોતી, બદલી શું એ ખબર નથી હોતી, પણ એમ થાય કે ના તમે જાઓ તો અમને કેમે થાય. એક પરિવારની જેમ માનતા હોય, પિતા તુલ્ય માનતા હોય, તો એવા જે આદર્શ શિક્ષકો છે તમે એવાને શું કામ ન અજમાવો? એટલે જે મયુરભાઈ જાનીથી માંડીને મેં શિવલાલ ભંડેરી કીધા, આવા શિક્ષક કીધા, કેટલાક ધર્માચાર્યો છે, બહેતરીનમાં બહેતરીન સેવા કરે છે. કેટલાક આ તમને કહું, આપણે રાજકોટમાં બોલબાલાવાળા છે જયેશભાઈ ઉપાધ્યાય, તમે જુઓ એની સેવા જુઓ, ભલે બાકી બધું છોડો, પણ જે છે એ તો છે. અનેકો સંસ્થાને હેન્ડલ કરે, તમે જુઓ એ ફકીરની જેમ રખડે છે, કોઈ લેના કે દેના, તમે ક્યારે એને ટેન્શનમાં ન જુઓ. તો એની પાસે એ પાવર તો છે, મેનેજમેન્ટનો પાવર તો છે. તો એવા માણસને પણ તમે કહો કે ભાઈ તમે એક તો કોર્પોરેટર થાવ કે ધારાસભ્ય થાવ કે જે થાવ તે જેવી જેની ક્ષમતા. આપણે કોર્પોરેટરની વાત કરી તો કોંગ્રેસે આવા લોકોને જેને કહેવાય ને વીણીને ભેગા કરવા જોઈએ. તો તમારી જાણકારી ટીપે ટીપે સરોવર ભરે ને એવી રીતે તમે સારા માણસોને લ્યો તો બહેતરીન સમાજ નિર્માણ થાય. તમારે કરવું જોઈએ શું? દેશના અને પ્રદેશના હિતની વાત કરવી જોઈએ. આ કેવળ પક્ષની ને પોતાના હિતની વાત સોચે છે, એ એક પ્રોબ્લેમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કમ્પેરમાં કોંગ્રેસ હજી બહુ પાછળ રહે છે. છેલ્લો પ્રશ્ન છે કે આપણે સર જે રીતે વાત કરી કે સારા લોકો હોય, શ્રેષ્ઠી લોકો હોય, સેવાભાવી લોકો હોય, ધર્મ સાથે જોડાયેલા હોય, સારી ખેતી કરી શકતા અથવા સારા પત્રકારો પણ હોય, જેની પાસે આઈડિયા છે, જે કંઈક સમાજનું સારું કરવા ઈચ્છે છે, તો સર આવા લોકો કેમ રાજકારણથી દૂર રહેતા હોય છે, અથવા કેમ રાજકારણને આપણે એટલું ગંદુ બનાવ્યું છે કે આવા લોકો આપણે આવતા નથી અથવા લઈ શકતા નથી? શું કહેશો સર આના વિશે? જો એમાં એવું છે, આ એવું છીછરું રાજકારણ જે છે, દાખલા તરીકે કોઈ સારા પત્રકાર, જો આશુતોષ કરીને છે, એ આવેલા ભૂતકાળમાં આમ આદમી પછી નીકળી ગયા. કેટલા અરુણ સોરી સ્વયં ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી રહી ચૂક્યા. અરુણ સોરી આપણો આઇકોનિક કહેવાય પત્રકારત્વમાં, કયો તો અરુણ સોરી આવ્યા હતા, પણ પછી જુઓ વિખાઈ ગયા, સમજી લ્યો, અત્યારે ભૂસાઈ ગયા, ક્યાં છે કોઈને ખબર નથી. એ શું કામ એવું થાય છે આપને કહું. રાજકારણમાં જે લોકો પેલા છે ને, રાજકારણ સેવાનું માધ્યમ હતું, જે હવે નથી, બિલકુલ નથી. આ એક પ્રોફેશન છે, વ્યવસાય છે, એક કેરિયર છે, એમ કહો તો ચાલે. એટલે હવે શું થાય છે કે તમે સારા છો એટલે તમને ટિકિટ મળી ગઈ, તમે માની લો કે લોકપ્રિય હોવાને કારણે ક્યાંક જીતી પણ જાઓ ઇન કેસ, તો જેનો ગરાસ લૂંટાઈ જાય એ લોકો તમારા છિદ્રો જુએ. અને આપણે કોઈ પણ મનુષ્ય પરિપૂર્ણ તો હોવાનો નહીં, ચાંદ મેં બી દાગ હે. તો આપણે તો સામાન્ય માણસો છીએ, આપણી બી 10 ભૂલ હોય, અને આપણી ભૂલ અમસ્તી ન દેખાતી હોય, કારણ કે અત્યારે આપણે ક્યાંય છીએ નહીં ચિત્રમાં, તો આપણે આપણી ભૂલે મુબારક ને આપણી મુબારક. પણ ધારો કે તમે ક્યાંક ચિત્રમાં ઉપસ્થિત થાવ તો તમારી જે કહેવાતી ભૂલ હોય ને એને જાડુ કરીને આ લોકો પ્રસ્તુત કરે. એટલે ઓલા લોકો છે ને સેટબેક અનુભવે, કારણ કે આપણે તો ક્યારેય આવી રીતે હર્ટ થયેલા નથી હોતા. બને ત્યાં સુધી આપણી ઈચ્છા એવું હોય કે ભાઈ અમારામાં ખામી, અમે ક્યાં કહીએ પરિપૂર્ણ છે, અમે એટલે કે પત્રકારો, એક પત્રકાર હોય, ધર્માચાર્ય હોય, કોઈ પણ માણસ પરિપૂર્ણ નથી હોતા. પણ એ એમ કે છે કે ચાલો મેં ઠોકર ખાધી એનો અર્થ નથી તમને ઠોકર ખાવા દઉં. આ બધા જે જાણકાર લોકો શું કરે, પોતે ખાધી જ હોય, અનુભવ સિવાય તો કોઈ મોટી યુનિવર્સિટી છે જ નહીં, સમજી લ્યો. પણ અમે ઠોકર ખાધી એટલે તમને ખાવા દેવું એવું કોણે કીધું? હવે એ લોકો જયારે એમ કે જાઓ જો અહીંયા પથ્થર છે, ઠોકર ખાતા નહીં, ત્યારે બીજા જે લોકોને જેનો ગરાસ લૂંટાય છે શું કે ખબર છે કે ગામ આખાને ચેતવે છે, પણ એને ખબર નથી, પોતે 3 દિવસ પહેલા પડી ગયા હતા. એટલે ભાઈ પડી ગયા એટલે તો ખબર પડી, એમાં ક્યાં ના પાડીએ છીએ, પડી જ ગયા હતા.
પણ એટલે તો ખબર પડી પણ હવે તમે ન પડો એ કેવું એ અપરાધ છે. એટલે નથી આવતા સારા લોકો, પ્રમાણમાં સારા લોકો, પત્રકારો છે કે ધર્માચાર્યની સાથે સંકળાયેલા સમાજ સેવાના કેટલા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે આ દેશમાં. આપની જાણ કરતા સરકાર થકી આ દેશ કે પ્રદેશ નથી ચાલતા સાહેબ. આજે સામાજિક સંગઠનો, તમે કોરોના થયો તો અહીંયા તમે રાજકોટમાં તો અનેક લોકો કીધું, અરવિંદભાઈ રૈયાણી માજી મંત્રી હતા, સામાકાંઠા રાજકોટમાં કહેવાય, એનું રસોડું ધમધમતું હતું ભયંકર રીતે, હજારો માણસોને જમા. આવા તો કેટલાય લોકો પાછા, આ તો નામી અનામી, આ તો છીંડે ચડેલી વાતો છે, મોઢે આવેલી વાતો છે, છાપામાં આવેલી વાતો છે, પણ બાકી કેટલાય લોકો જે છે એણે પોતપોતાની રીતે લોકોને મદદ કરી છે. જગદીશભાઈ ત્રિવેદી, હા, જગદીશભાઈ ત્રિવેદી છે, એણે મદદ કરી. આપને એક જાણ ખાતર, અમારા કુટુંબમાં એક કોરોનાનો એવો કેસ હતો કે લગભગ ફેલ થઈ જાય એમ હતો, અને એને જે માઉસ ઉપર લગાડવાનું માસ્ક નહીં, પેલું આવતું હતું શ્વાસ લેવાનું આવે સ્પેશિયલ આવતું હતું, એ નહોતું મળતું. તો તમે વિચાર કરો, અમે બહુ ફર્યા દુનિયાભરમાં, પૈસા ગમે એટલા આપવાની છૂટ હતી, નહીતર તો ફેલ થઈ જાય એમ હતો આ દર્દી. બહુ નિકટના સંબંધી અમારા હતા. તમે જો, મેં વોટ્સએપમાં ખાલી એક મેસેજ મૂક્યો કે ભાઈ આવું એક અમારે જોઈએ છે ઉપકરણ, કોઈ પાસે હોય તો કહેજો, જે પૈસા થાય અમે આપવા તૈયાર છે. એક ભાઈનો ઇમિડિયેટલી ફોન આવ્યો કે એક દિવસ પછી, સોરી, કે તમને મળ્યું? મેં કીધું ના, નથી મળ્યું, ગોતીએ છીએ, અમે શોધીએ છીએ, તમે અત્યારે ગોંધિયા હોસ્પિટલ પાસે આવો. હું ગોંધિયા હોસ્પિટલમાં, હું મારી દીકરી અમે ત્યાં ગયા, એણે નવું પેટી પેક કાંઈ તોડા સાડવા વગરનું, અને નહીં તો તે દિવસે મેં 10,000 માગે તો આપવા તૈયાર હતા. એ મને ઓળખતો નહોતો, હું એને ઓળખતો નહોતો, અજાણા બિલ, બંને અજાણા. એણે કીધું આલ્યો સાહેબ. મેં કીધું કેટલા પૈસા? મને કે સાહેબ ક્ષમા આપો, બસ ખાલી પ્રેમ ભાવ, બીજું કાંઈ નહીં. તો આવા માનવતા ભર્યા લોકો આ સંસારમાં છે એમ કહું છું. રાઈટ, કહેવાનો આશય એ છે. એવા લોકોને, કારણ કે તમારે શ્રેષ્ઠ નિર્માણ કરવું તો શ્રેષ્ઠ માણસો થકી જ કરવું પડે ને. આપણે કહીએ છીએ ને, ધરાવીને ધાન ન નીપજે, એ જે કહીએ છીએ આ જ છે. કુડબીને માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેનીમાં હોતલ પદમણી હોય. તમારે શ્રેષ્ઠ કંઈક કરવું હોય તો શ્રેષ્ઠ બીજ હોય તો શ્રેષ્ઠ વૃક્ષ થાય. એમ આ બધી પાર્ટીઓ જે છે પાર્ટીને શ્રેષ્ઠ બનાવવા માંગે છે, પ્રદેશને નહીં. એટલે પ્રોબ્લેમ છે. જો કોંગ્રેસમાં કોઈક એવો વિઝનરી માણસ આવે, કોંગ્રેસ ભાજપ બધામાં છૂટ છે, તમામ ભાજપમાં પણ શું કામ નહીં છે અત્યારે, અને ભાજપ તો ભગવાનની દયા છે પોણા ભાગનું તેણે આવરી લીધું છે. તો જે શ્રેષ્ઠ લોકોને સમાવેશ કરી લેવામાં આવે તો આ દેશનું ને પ્રદેશનું અત્યંત ઉત્તમ રીતે ભલું થાય. પણ જે નથી આવતા સારા માણસો, તમારો જે ક્વેશ્ચન હતો, પ્રશ્ન કે સારા માણસો શું કામ નથી આવતા, નથી આવતા એ કે કારણ કે તમે છીછરા ડાઘ હોય આપણા જીવનમાં, થોડીક ઘણી ભૂલ તો આપણે કરી હોય, આપણે કઈ ભગવાન તો છીએ નહીં, તો એને તમે પછી જે જોખમ ખોતરીને ઊભું કરો, તો અત્યારે તમે ને મેં કે આપણે જે મેળવ્યું હોય ને એને પણ ઝાંખપ લગાડવાની કોશિશ આ લોકો કરતા હોય છે. એટલે બીજા લોકો કે ભાઈ ભગવાન બચાવે, કોણ પડે આમાં માથાકૂટમાં. અન્યથા એવા લોકોને જો તમે લોકો થોડુંક પ્રોટેક્ટ કરો તો આ દેશનું ને પ્રદેશનું અતિ ભલું થાય, પાર્ટીનું તો થાય જ થાય. સર, અત્યારે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે આપણે થોડા દિવસોમાં મંત્રીમંડળ બદલવાની વાતો થઈ રહી છે, અને નજીકના દિવસોમાં જ હવે આપણે જોઈએ તો પંચાયતોની ચૂંટણી આવી રહી છે, અને ભાજપમાં પણ અત્યારે આપણે જોઈએ તો અંદરો અંદર જે હરીફાઈ ચાલી રહી છે. કોંગ્રેસની સ્થિતિ અત્યારે ક્યાં જોઈ રહ્યા છો સર? કોંગ્રેસ પાસે તક છે, પણ એની પાસે જે છે ને લોકભોગ્ય ચહેરો નથી, અને ભારતીય જનતા પાર્ટી જેવી આઈડિયોલોજી નથી. એ પ્રોબ્લેમ છે. શું કામ? એનું આખું જે એનું વર્તન જે છે કોંગ્રેસનું, એ એન્ટી હિન્દુ હોય એવું જ લાગ્યા કરે. અને ખરેખર કોંગ્રેસનો સૌથી મોટો ડ્રોબેક જેને કહી શકાય એ હોય તો એ આ જ છે. તમારે પાણીમાં રહીને મગર આરે વેર બાંધો તો કઈ રીતે હાલે? હિન્દુસ્તાનમાં રહેવું અને હિન્દુ સમાજ વિશે તમારે એલ ફેલ બોલવું, હિન્દુના ધાર્મિક આપણા દેવી દેવતાઓની અવમાનના કરવી, ગાય વિશે જે આપણે કહીએ છીએ તો કોંગ્રેસના જ્યાં શાસન છે ત્યાં એ લોકો એને જુદી રીતે બોલે છે. સનાતન ધર્મ વિશે એની આખી વ્યાખ્યા આપણી માન્યતાથી તદ્દન વિપરીત છે. તમે ક્યારેય રાજકોટ, સૌરાષ્ટ્ર જેટલા લોકો તમે જુઓ, બધી જ જગ્યાએ કોંગ્રેસના નેતાઓ હિન્દુ ધાર્મિક પ્રસંગોમાં ઓછા જોવા મળશે. અને ભારતીય જનતા પાર્ટી વાળા તો તમને તૂટી પડશે, સમજી લ્યો, મધમાખીની જેમ. તો એ શું બતાવે છે કે ભાઈ તમે કોંગ્રેસમાં બીજો કોઈ વાંધો નથી લોકોને, પણ તમે મુસ્લિમ તૃષ્ટિકરણ કરો એવું સીધી રીતે લાગે છે, અને એનાથી લોકો જરાક ત્રાહિમામ છે એમ કહો તો પણ હાલે. કે ભાઈ તમે પાણીમાં રહીને મગરારે વેર કરો, અમારા મતથી તમારે જીતવું છે, અને અમારા ધર્મ કે અમારા ધર્મગુરુ કે અમારા ધાર્મિક માન્યતાઓ, દેવ દેવાલયો કે દેવી દેવતાઓ કે આ બધાનું તમારે અવગણના કરવી. તો શું કામ અમે તમને મત આપીએ? બીજું, એના જેટલા નેતાઓ છે એના સ્ટેટમેન્ટ્સ જે છે એ હંમેશા
હિન્દુસ્તાની લાગણીઓથી વિપરીત જ હોય છે. Yes. પાકિસ્તાનમાં જોઈને મણિશંકર અય્યર જો એમ કહેતા હોય કે તમે જો ટેકો આપો તો નરેન્દ્ર મોદીને ઉલાડી દે, તો આ કોઈને ગળે ઉતરે શું કામ? આ તો હદ થઈ ગઈ, ગદ્દારીની ચરમસીમા કહેવાય. એટલે કેટલુંક તો બગાડ ઉપરથી પણ છે કોંગ્રેસનો. કોંગ્રેસનું આખું કન્સ્ટ્રક્શન કરવું હોય ને તો એને સૌથી પહેલા આઈડિયોલોજીકલી કરવું જોઈએ. જેમ રાહુલ ગાંધી જનોઈ પહેરીને ક્યારેક ક્યારેક નીકળી જાય છે મંદિરમાં, પણ એવું ફોટોજેનિક નહીં. એ બધાને ખ્યાલ આવે, કાચીડાની જેમ રંગ બદલો એટલે તમારો કલર કંઈ પાકો ન થઈ જાય. તમારે ક્લિયર વિઝન કરવું પડે નવેસરથી. જેમ આ ભાઈ કે છે નવ સર્જન ગુજરાતના પ્રણેતા ભરતસિંહ, પછી કે જન જન મિત્ર તો ભરતસિંહ, પછી કે જન યોદ્ધા ભરતસિંહ. એના કરતાં એક ડિફરન્ટ ટાઈપ ઓફ કોંગ્રેસ. કોંગ્રેસ છે ભારતનું છે. અહીંયા તમે આપણે હિન્દુસ્તાનીઓ પાસેથી તમારે મત જોઈએ છે તો શું કામ તમારે સર્વધર્મ બોલો ને, હાલો કોઈ વાંધો નહીં. એ તો આમ સામાન્ય રીતે બોલે છે, પણ બોલે છે એ કરી બતાવવાની વાત છે. કોંગ્રેસ, હું તમને કહું, આ તમે એમ કહો કે કઈ રીતે થઈ શકે. કેલેન્ડરનું એકેય પાનું એવું નથી કે આપણા હિન્દુ ધર્મને લગતો કોઈ તહેવાર તે માંડીને તિથિ ન હોય. કાંઈ ને કાંઈ તો હોય છે. તમે દર શનિવારે હનુમાન મંદિરો જેટલા પણ છે દેવ દેવળા આખા હિન્દુસ્તાનમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોઈ ગામ એવું નથી કે હનુમાનજીની દેરી ન હોય. તમે દર શનિવારે એમ કે ન્યાય હનુમાન ચાલીસા કોંગ્રેસ વાળા બોલશે, મહાઆરતી કરશે. પછી સોમ મંગળ બુધવારે જ્યારે બુધવાર આવે, બુધવાર ગણેશજીનો વારે ગણાય છે, તો બુધવારે ગણેશ મંદિરોમાં તમે કરો. પછી આપણા જેટલા પણ ધાર્મિક સ્થાનકો જે છે, ધાર્મિક નેતાઓ છે, ધર્માચાર્યો છે, એની ભાગવત સપ્તાહથી માંડીને એના પ્રવચનો ઇત્યાદિ તમે રાખો તો થોડુંક ફેર પડે લોકોમાં કે ભાઈ તમે કોંગ્રેસમાં હોવા છતાં સ્વાભાવિક છે, બધા લોકો માને કે ભાઈ ઓબ્વિયસલી આ લોકો હવે થોડાક પરોટાણા. પણ અત્યારે જે સ્થિતિ છે એ આખી વિપરીત છે. બાકી કશો જ વાંધો નથી. કોંગ્રેસના લોકો છે તો આપણા હિન્દુસ્તાનના ભારતના છે, રાજકોટમાં કોંગ્રેસના લોકો તો છે જ ને. ડોક્ટર હેમાંગ વસાવડા, જો એમાં કાંઈ ખામી છે બીજી રીતે જુઓ તો, પણ જે શીર્ષ સ્થાન છે એ એને નથી, એ જે સ્પેર વ્હીલ છે. હવે એવા હેમાંગ વસાવડા જેવાને તમે મૂકો, એક ડોક્ટર કક્ષાનો માણસ છે, શિક્ષિત છે, પાછું હિન્દુ ધર્મમાં તમે જો બાબા બાગેશ્વર આવ્યા હતા તો એ લોકો જાતા જ. એને ક્યારેય એવો છોછ નથી અનુભવ્યો અને ન અનુભવવો જોઈએ. હું એમ કહું તમામ ધર્મને રાખો ને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમામ ધર્મને, એમાં ક્યાં ના પાડીએ છીએ. પણ તમારે વધારે પડતું તમારું લઢણ મુસ્લિમ તરફી છે, ઓછું છે હિન્દુ તરફી, એટલે કોંગ્રેસનો મેળ નથી પડતો. એટલે તમે જે પ્રશ્ન કર્યો કે ભાજપમાં અત્યારે ડખો છે, કોંગ્રેસ ક્યાં છે, બેયમાં ડખા ચાલે છે. પણ કોંગ્રેસે જીવતું રહેવું હોય, સંજીવની રીતે કરવું હોય તો એણે એની આ આઈડિયોલોજી છે, વૈચારિક તે આખી બહુ ફેરવવું પડે તો મેળ પડે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે જે રીતે વાત કરી કે અત્યારે જે અનેક સારા એવા લોકો છે તેમને પણ રાજકારણમાં તક આપવામાં આવે તો જે સમાજ છે તેનું ભલું થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાત પર.